દરેક માણસ ધનવાન થવાની ઈચ્છા રાખે છે, પણ ધન એટલે શું? ધનની વ્યાખ્યા કરો એમ કહેવામાં આવે તો મોટા ભાગના માણસો ધનની શું વ્યાખ્યા કરે? આ રૂપિયા, ઇંગ્લેન્ડમાં હોય તો પાઉન્ડ, અમેરિકામાં હોય તો ડોલર, આફ્રિકામાં શિલિંગ, ત્યાંથી સામાન્ય રીતે શરૂઆત થાય. પછી મકાન, જમીન, મોટર, ફર્નિચર, પછી કંઈક શેર હોય તો એ. લગભગ મોટા ભાગના માણસોનું ધન આમાં પૂરું થઈ જાય. પણ બીજું એક ધન છે, અંગ્રેજીમાં આપણે સાંભળીએ છીએ હેલ્થ ઇઝ વેલ્થ. આનો વિચાર બહુ ઓછો રહે છે, પણ એ પણ એક ધન છે. કોઈ માણસ પાસે પૈસો ના હોય તો એને બરાબર જોઈએ એવું ખાવાનું ના મળે, સામાન્ય ખાવું પડે એને. પણ તબિયત બરાબર ના હોય, ડાયાબિટીસ થયો હોય, બ્લડ પ્રેશર થયું હોય, બીજી કંઈક બીમારી થઈ હોય તો ખાવાનું છે, પણ એ ખાઈ શકતો નથી, કારણ કે એની તબિયત બરાબર નથી. ડૉક્ટરે ના પાડી છે કે તમારે ગળ્યું નહીં ખાવાનું, તમારે મીઠું નહીં ખાવાનું, તમારા કોલેસ્ટ્રોલ છે એટલે તેલવાળું ને ઘીવાળું આ બધું નહીં ખાવાનું. તો પેલા પાસે પૈસા નથી અને ખાઈ શકતો નથી. આની પાસે પૈસા છે પણ તબિયત નથી એટલે ખાઈ શકતો નથી. બે સરખા થઈ ગયા, બે ગરીબ થઈ ગયા. તો જો સ્વાસ્થ્ય છે એ પણ ધન છે, તો એ કન્સેપ્ટ આવવો જોઈએ. પેલો વિચાર મનમાં આવી ગયો છે એટલે એના વિચાર આવે છે, પૈસા મેળવવાના વિચાર આવે છે. જે મેળવ્યા હોય એને સાચવવાનો વિચાર આવે છે, પણ એટલો સ્વાસ્થ્યનો વિચાર નથી રહેતો કે આ ધન છે. એ જો વિચાર અંદર આવે કે આ પણ ધન છે તો પછી એને લગતા વિચારો આવે કે એવું શું કરીએ તો સ્વાસ્થ્ય ઓછું બગડે. બધું તો આપણા હાથમાં નથી, પણ આપણા હાથમાં ઘણું છે. આ ઘણી બધી બીમારીઓ છે ને, ઘણી બધી કાઢી શકાય એવું છે જો માણસ થોડોક જાગ્રત થાય તો. પણ એ જાગૃતિ ક્યારે આવે? આ ધન છે એવું સમજાય તો. જેમ ધન માટે જાગૃતિ આવી જ ગઈ છે, કોઈને કહેવું જ પડતું નથી. એ ખિસ્સામાં પૈસા રાખે તો એ ગોઠવીને અમુક જ બરાબર સાચવીને જ રાખે, અને અમુકથી વધારે રાખે જ નહીં. પછી ઘરમાંય રાખે તો વ્યવસ્થિત અને તિજોરી મૂકે, આ તે બધું બધી એની જાત જાતની વ્યવસ્થા ઊભી કરી જ દીધી, કારણ કે બરાબર સમજણ પડી ગઈ છે. પણ આની સમજણ નથી પડી. ઘણીવાર તો આવા શબ્દ જ સાંભળતા નથી આપણે. હેલ્થ ઇઝ વેલ્થ એ કંઈ આમ સંભળાતું જ નથી બહુ, પણ એ છે. બીજી વાત કે આપણે આ ધન કમાઈએ છીએ. કોઈ વેપાર કરે છે, કોઈ નોકરી કરે છે, કોઈ ફેક્ટરી ચલાવે છે, ગમે તે કંઈ કરે છે, તો એ કરવા માટે પણ એમાંથી ધન મેળવવાનું છે. પણ તબિયત બરાબર નહીં હોય તો તમે કામ નહીં કરી શકો બરાબર. તો એ કમાવા માટે પણ જરૂરી છે, અને કમાયા પછી એનો જે ઉપભોગ કરવાનો છે એમાં પણ જરૂરી છે. એટલે સ્વાસ્થ્ય તો એનો વિચાર આપણને રહેવો જોઈએ. અત્યારે આપણને સ્વાસ્થ્યનો એક વિચાર આવી ગયો છે કે જ્યારે બગડે છે ત્યારે સારવાર કરીએ જ છે, પણ ન બગડે એના વિચાર બહુ ઓછા છે. પણ એ વિચાર વધારે કરવાની જરૂરિયાત છે. પણ આ સમાગમમાં આવે તો એને ખ્યાલ આવે કે આ સાચું છે, અને એ પાછું થઈ શકે છે. આપણને એવું લાગે છે કે એવું ના થાય, પણ એવું નથી. બધું આપણા હાથમાં નથી, એ વાત સાચી. ઘણું બધું બીજા ઉપર આધાર રાખે છે.
પણ આ વિચાર આપણને રહેવો જોઈએ. પછી ત્રીજું ધન છે વિદ્યા. ભર્તુહરિએ લખ્યું છે, વિદ્યા નામ નરસ્ય રૂપમ અધિકમ પ્રચ્છન્ન ગુપ્તમ ધનમ. વિદ્યા છે એ ગુપ્ત ધન છે, એ દેખાતું નથી. અત્યારે તમે જુઓ કે આ બધા 12મા ધોરણમાંથી મેડિકલમાં એન્જિનિયરિંગમાં જાય છે. હવે કેટલાક વ્યવસ્થિત ભણે છે અને એના સારા માર્ક્સ આવે છે, તો એ મેડિકલ કે એન્જિનિયરિંગમાં જાય છે, એની પેલી ડોનેશન કે આપવું પડતું નથી. પણ કેટલાકના માર્ક ઓછા આવે છે અને એને પછી મેડિકલમાં જવું છે, તો એ ડોનેશન આપે છે. 25 લાખ રૂપિયા સુધી આપે છે, કદાચ એથી પણ વધારે સંભળાય છે. હવે એનો અર્થ શું થયો કે જો કોક વિદ્યાર્થી વ્યવસ્થિત ભણે અને સારા માર્ક્સ આવે અને એને સીધું મેડિકલમાં એડમિશન મળ્યું એટલે 25 લાખ કમાઈ ગયો. આમ એણે જે માર્ક્સ મેળવ્યા છે એ કંઈ આમ બજારમાં આપવા જાય તો ના મળે. પણ બીજી રીતે વિચાર કરીએ તો એવું થયું ને કે 2 જણા ભણવા સ્કૂલમાં કે કોલેજમાં દાખલ થયા, પણ એક જણો પહેલેથી જાગ્રત છે અને એણે વધારે માર્ક્સ મેળવ્યા, એને સીધું મેડિકલમાં એડમિશન મળ્યું, એન્જિનિયરિંગમાં મળ્યું, તો એને પેલું ડોનેશન આપવું ના પડ્યું, એના પૈસા એટલા બચી ગયા ને. એટલે બચી ગયા એટલે કમાણી થઈ ગઈ ને. તો જો વિદ્યા છે ધન છે, તો આ ખ્યાલ રાખવો જોઈએ. હવે તમે કદાચ એવું કહેશો કોઈ કે અમે તો ભણી લીધું છે, અમારે ભણવાનું રહ્યું નથી. તો વિદ્યાને અને ડિગ્રીને કોઈ સંબંધ નથી. એ તો આપણે ત્યાં અત્યારે ડિગ્રીઓની શરૂઆત થઈ, પહેલાં એવી ડિગ્રીઓ નહોતી, પહેલાં હતું જ નહીં એવું. આ તો હમણાં શરૂઆત બધી થઈ છે. એટલે ભલે તમારી પાસે ડિગ્રી ના હોય પણ તોય વિદ્યા તમે મેળવી શકો છો, અને તમારી પાસે ડિગ્રી હોય તોય પણ તમે વિદ્યા મેળવી શકો છો. એટલે વિદ્યાનો કોઈ અંત નથી. જિંદગી સુધી આપણે વિદ્યા પ્રાપ્ત કરી શકીએ છીએ, ગમે તે જીવનના કોઈ પણ ક્ષેત્રમાં. તમારામાંથી કોઈ વેપાર કરતા હશે તો વેપાર કરવો એ વિદ્યા છે. અત્યારે જેને MBA કે આ બધું કહે છે જ એ થયું ને, પણ કેટલાક એવા MBA નથી થયેલા હોતા પણ છતાં એને એની વિદ્યા હોય છે, અને કેટલાક થયેલા હોય છે પણ પછી વેપાર કરતાં કરતાં એમાં વધારે વિદ્યા મેળવે છે. તો જો આ થઈ શકે છે. એટલે ગમે તે ક્ષેત્રની અંદર આપણે હોઈએ પણ આપણે એની એ ક્ષેત્રનું વધારે જ્ઞાન પ્રાપ્ત થાય એ વિચાર કરવો જોઈએ. એ તમારું ધન છે. જેટલી વધારે વિદ્યા પ્રાપ્ત કરશો તેટલું તમારું કામ સરળ થશે. તો વિદ્યા એ પણ ધન છે, અને એ વિદ્યા બધાએ પોતપોતાના ક્ષેત્રમાં આ પ્રાપ્ત કરવાની છે. ઘણી વખત ઘણાના મગજમાં એવું હોય છે કે વિદ્યા પ્રાપ્ત કરીને કરવાનું શું, પૈસા જ કરવાના છે, પૈસા તો છે. એવું નથી પાછું. હમણાં અમે પંજાબમાં હતા તો જલંધરની અંદર એક સત્સંગી હમણાં થયા છે શીખ. હવે એનો છોકરો એ જરા ભણવામાં બેદરકાર છે. તે પછી સંતોને કે ભણીને શું કરવાનું કહે છે, પૈસા જ નહીં, પૈસા શરૂ કરી દેવાના, ભણીને શું કરવાનું. પછી એવા વિચારો આવે છે. એવું નથી. માણસે જે વિદ્યા પ્રાપ્ત કરવાની છે તો એની અંદર એનું ઘડતર થાય છે, એમાં એના જીવનમાં શિસ્ત આવે છે, એમાં એને બધી વસ્તુઓની સમજ પડે છે. વિદ્યા જ્યારે પ્રાપ્ત કરે છે ત્યારે એમાં બુદ્ધિ દોડાવવી પડે છે, એમાં એને ઘણા બધા વિચાર કરવા પડતા હોય છે. તો વિચાર કરવાની એને ટેવ પડે છે. અત્યારે આજે સંસ્કૃત વિદ્યા ભણે છે એમાં વ્યાકરણ અને ન્યાય, આજે સામાન્ય વ્યાકરણ નહીં પણ પાણીનું વ્યાકરણ અને ન્યાય ભણે ને દુનિયાના કોઈ પણ ક્ષેત્રમાં આગળ વધી શકે. એની અંદર એટલી બધી તર્ક લડાવવામાં આવે છે અને એટલું બધું અંદર બુદ્ધિની કસરત થાય છે
કે પછી એ વ્યાકરણને ન્યાય ભણ્યો હોય ને કોઈ પણ ક્ષેત્રમાં એ પારંગત થઈ જાય, ગમે તે. એન્જિનિયર થવું હોય તો એમાંય મદદરૂપ થાય, સારા ડૉક્ટર થવું હોય તોય મદદરૂપ થાય, સારા વકીલ થવું હોય તોય મદદરૂપ થાય. એટલે વિદ્યા એની અંદર આવી એક બુદ્ધિનો આ વિકાસ થાય છે કે જેથી માણસ દરેક વસ્તુને આગળથી, પાછળથી, અંદરથી, બહારથી, દીર્ઘદ્રષ્ટિથી આ બધું જોઈ શકે છે. એટલે જીવનની અંદર એકલા પૈસાથી કામ થતું નથી, પૈસાની જરૂરિયાત છે અને વિદ્યાથી પૈસા આવે પણ છે, પણ વિદ્યાથી બીજું ઘણું બધું આવે છે. તો વિદ્યા છે એ પણ ધન છે, તો એની અંદર જાગ્રત રહેવું જોઈએ. સામાન્ય રીતે અત્યારે જે મોટા ભાગના ગૃહસ્થો છે તો એની અંદર જાગૃતિ છે, નથી એવું નહીં, પણ તમારી જાગૃતિ કેટલી છે કે એને નિશારમાં મૂકવાનું. એની અંદર પાછા થોડા બી આગળ કે સારી નિશારમાં મૂકવાનું. કદાચ એને માટે કંઈક ડોનેશન આપવું પડે તો આપવાનું, પછી એને ટ્યુશન રાખવાનું, એમ પછી એ પણ વિચાર આવે છે. પણ કેટલા જણા પોતાના બાળકના અભ્યાસની અંદર રસ લે છે એ બહુ મહત્ત્વનું છે. તે દિવસે આપણે ઇન્ટરવ્યૂ રાખ્યો હતો અહીંયા, એમાં પેલા પ્રોફેસરો બધા આવ્યા હતા, એમણે આ સૂચન કર્યું હતું, તમે કદાચ ભણાવો ન ભણાવવાનો સવાલ નથી, પણ થોડો રસ લો ને તો એમાં જાગૃતિ આવશે. પણ આપણે રસ નથી લેતા, બહુ ટાઈમ કાઢવાનો હોય છે એવું પણ નથી, પણ જાગૃત થવાનું છે. તો મા બાપ જાગૃત થાય ને બહુ મોટું કામ થઈ જાય. એટલે દરેક મા બાપે પોતાના બાળકના શિક્ષણમાં રસ લેવો. તમને ભણાવતા ના આવડે તો વાંધો નથી, બધું નહીં જ આવડે તો વાત સાચી જ છે, પણ તમે થોડુંક પૂછતા રહો તો એનામાં જાગૃતિ આવશે, એમાં એને રસ પડે છે, એમાં એને ઉત્સાહ જાગે છે. તમે ખાલી રોજ પૂછો જ, ધારો કે નાનો બાળક છે અને ભણીને આવ્યો કે આજે તમે શું શીખ્યા બોલો, તો ABCD બોલી જાય, પણ એમાં એને પ્રોત્સાહન મળે છે, એની અંદર એને આત્મીયતા વધે છે અને પછી એને ભણવાનો ઉત્સાહ જાગશે. એમ ધારો કે રિઝલ્ટ આવ્યું અને તમે ખાલી 2 શબ્દ જ કહો, શાબાશ, વેરી ગુડ, પણ તે વખતે આપણે ભૂલ કરીએ છીએ. પેલા શિક્ષકે તે વખત વાત કરી હતી કે રિઝલ્ટ લઈને આવે અને તમે કંઈ કામમાં કે આપણે રહેવા દે ને, હવે આમ કશું કંઈ બીજું કરતા નથી તમે, પણ એનું રિસ્પેક્ટ ના સચવે, તો મા બાપે આ જાગૃત થવાનું છે. તો થોડુંક કરવાનું હોય, જાજુ કરવાનું હોય જેવું નથી, એમાં ક્યાં ભણાવવાનું છે, એનું રિઝલ્ટ હોય તમારે જોવાનું છે. એમાં કંઈક સારું થયું હોય તો એને પ્રોત્સાહન આપવાનું છે. કદાચ કોઈક વખતે કંઈક ઓછું થયું તો કંઈ વાંધો નહીં, એને જરા બહારની વાત કરવાની, એમાં કોઈ ગભરાવાની જરૂરિયાત નથી. ઘણા બધા એવા થઈ ગયા કે જે ભણવામાં પાછળ હતા શરૂઆતમાં અને આગળ વધી ગયા, એમ જરા 2 શબ્દ કહો એટલે એને પાછો ઉત્સાહ મળી જાય. પણ બાળકોને જે ભણાવવાના છે તો એની અંદર અત્યારે આપણે શિક્ષકો પર આધાર રાખતા થઈ ગયા, પણ એ ખોટું છે. આમ તો બહુ ઉડો વિચાર કરતા એવું લાગે છે કે જે આ ટ્યુશનને બધું રાખે છે ને જરૂર જ નથી, પણ હવે અત્યારે પદ્ધતિ થઈ ગઈ છે એટલે આપણે એમાં બહુ એકદમ રોકવું મુશ્કેલ થઈ ગયું છે, પણ જરૂર નથી. તમારામાંના ઘણા બધા એવા હશે જેણે કોઈ દિવસ ટ્યુશન નહીં રાખ્યું હોય અને છતાંય આગળ વધ્યા છે. એટલે અત્યારે લફરું એક પેસી ગયું છે બધું, પણ જો એને અંદરથી ઉત્સાહ જાગે તો આ બધું કામ થાય છે. આપણા એક સત્સંગી છે આણંદ પાસે જીટોડિયાના, હવે એની દીકરી ભણે છે, તો સામાન્ય સ્કૂલમાં જે ભણે છે તો ભણે જ છે, પણ 10મું ધોરણ પાસ કર્યું એ દરમિયાન એણે 2000 સારા પુસ્તકો વાંચ્યા છે ભણતા. તો કેવું આગળ વધ્યા, તો સારું થયું ને, એનું જનરલ નોલેજ વધ્યું. હવે એ બધું જે એને જ્ઞાન મેળવ્યું છે એ પરીક્ષામાં નથી પૂછાતું, એટલે પરીક્ષામાં એને લીધે કોઈ ફાયદો જેવું નહીં જણાય બહુ, પણ જીવન જીવવાનું છે ને તેનું ઘણું ઘડતર થઈ જાય છે. તો જો આપણે જે ભણીએ જ છીએ તો એની સાથે થોડું આવું કરવાનું છે.
વચમાં અમે નવસારી ગયા હતા, તો ત્યાં એક આર્કિટેક્ટ મળ્યા. હવે નવસારીમાં જે વિસ્તારમાં રહે છે ને એમાં લાઇબ્રેરી છે, તો એ વિસ્તારના બાળકોને એમણે પ્રોત્સાહન આપ્યું છે. અને જુદી જુદી ઉંમરના જે બાળકો હોય, જુદા જુદા ધોરણમાં અભ્યાસ કરનારા, એને માટે જુદા જુદા પુસ્તકો છે. તો પછી બધાને સજેસ્ટ કરે કે આ પુસ્તક તમે વાંચો. પછી એની ઉંમરનો બીજો વિદ્યાર્થી હોય એને એમ કે તમે આ પુસ્તક વાંચો. પછી કહે કે અઠવાડિયા પછી આપણે મળશું. અને પછી એને ગોઠવે કે તમે જે વાંચ્યું છે ને એમાંથી તમે કંઈક કહો. પછી બીજાને કહે કે એણે જે કહ્યું ને એમાં તમારે કંઈક પૂછવું હોય તો પૂછો. એટલે પેલો એ રીતે તૈયાર થઈને આવે તો જાગ્રત થયા. તો આ શરૂ કર્યું. આવું લાઇબ્રેરીમાં તો શરૂ કરવાનું મુશ્કેલ છે. અહીંયા આગળ કોક ઠેકાણે હોય ને કરે તો જુદી બાબત છે, પણ મા બાપ જાગ્રત થાય તો થોડુંક અભ્યાસ સિવાયનું પણ થોડુંક એવું વાંચવા આપો. વેકેશનમાં કેટલો બધો સમય મળે છે. હવે તમે એક ચોપડી વાંચવા આપો, બાળકો તો એક દિવસમાં વાંચી લે તો એનું નોલેજ વધશે, એની સમજવાની અને બધી યાદ રાખવાની બધી શક્તિમાં ફેર પડશે, એના દૃષ્ટિકોણ બદલાશે. એક જ દૃષ્ટિથી બધી વસ્તુ નહીં જુએ. આપણે અત્યારે એક જ દૃષ્ટિથી જોતા થઈ ગયા. બસ તાત્કાલિક આનંદ આવે છે ને, પણ પાછળથી નુકસાન થાય છે એનું શું? પણ એની દૃષ્ટિ પડશે આની અંદર. તો આવા બધા દૃષ્ટિકોણ ખોલવા માટે આ બહુ જરૂરી છે. પણ આમાં મા બાપની જાગૃતિ જોઈએ. શિક્ષકો જો જાગે તો ઘણું કામ થાય, પણ હવે શિક્ષકો તો પછી જાગશે, પણ મા બાપ જાગે તો આ બધું બાળકોના ઘડતરની અંદર આ ફેર પડે છે. તો આ બધી વિદ્યા છે. હવે ચોથી જે વાત છે, ચોથું જે ધન છે એ સંસ્કાર રૂપી ધન છે. એ આ બધા કરતાં ઊંચું છે. અત્યારે જે આપણે પૈસા જે મેળવીએ છીએ એના કરતાં સ્વાસ્થ્ય મહત્ત્વનું છે, વિદ્યા પણ મહત્ત્વનું છે. પણ એ બંને કરતાં, આ ત્રણેય કરતાં વધારે જે મહત્ત્વનું છે એ સંસ્કાર રૂપી ધન છે, જે જરાય દેખાતું નથી. હજુ તમે વિદ્યા મેળવી હોય તો એની કંઈક આમ કંઈક ડિગ્રી મળે તો સર્ટિફિકેટ ને આવું બધું કંઈક દેખાય, આનું કશું જ દેખાતું નથી. પણ સંસ્કાર રૂપી ધન એ મોટામાં મોટું ધન છે. આપણે ગુજરાતીમાં સંસ્કાર શબ્દ વાપર્યો, એને બેટે બીજો શબ્દ વપરાય છે ચારિત્ર. અંગ્રેજીમાં શબ્દ વાપરે છે કેરેક્ટર. હવે એને માટેના જુઓ તમે શું વાક્યો જુઓ તો આપણે ઘણીવાર એક વાક્ય સાંભળીએ છીએ, ઇફ વેલ્થ ઇઝ લોસ્ટ નથિંગ ઇઝ લોસ્ટ. ઇફ હેલ્થ ઇઝ લોસ્ટ સમથિંગ ઇઝ લોસ્ટ. ઇફ કેરેક્ટર ઇઝ લોસ્ટ એવરીથિંગ ઇઝ લોસ્ટ. ચારિત્ર ગયું તો બધું જ ગયું. હવે તમે દુનિયાનો ઇતિહાસ જોઈ લો કે રાવણ કેવો હતો. તો રાવણ બ્રાહ્મણ કુળના હતા. એટલે એક આમ આ લોકમાં જે કુળનું છે એ રીતે જુએ તો આમ ઊંચા ગણાય. એમાં પાછા રાજા હતા, એમાં પાછા મહાવિદ્વાન હતા. રાવણ જેવા વિદ્વાનો આ પૃથ્વી પર બહુ ઓછા થયા છે. વેદનું પહેલું ભાષ્ય કરનાર રાવણ હતા, એટલા વિદ્વાન હતા એ. રાવણ અત્યારે હોય ને તો આ બધી વિશ્વની ખ્યાતનામ યુનિવર્સિટીઓ છે ને એને ગોલ્ડ મેડલ સાથે PhDની ડિગ્રી આપે, ઓનરરી ડિગ્રી. એટલા વિદ્વાન હતા. એની પાસે સત્તા જબરજસ્ત હતી, એટલે અંદરની સત્તા. એણે એવી સાધના કરેલી તો દેવતાઓને વશ કરેલા. દેવતાઓ એની સેવામાં હાજર રહે. કોઈ માણસ આગળ વધે અને કલેક્ટર હોય, DSP હોય, DDO હોય, એ લેવલના હોય અને એની સેવામાં હાજર રહે, આમ કેવું કહેવાય, આમ ઊભા રહેતા હાજર તૈયાર. તો આટલો રાવણ આગળ વધેલો હતો, પણ આજે એનું નામ લોકોના હૃદયમાંથી નીકળી ગયું. જો પૈસા છે, વિદ્યા છે, એનું શરીર પણ સારું છે, બધું જ બરાબર છે, પણ પાછું બીજું અગત્યનું ગયું, ચારિત્ર ગયું, તો આજે એનું નામ નીકળી ગયું. તો જો મહત્વનું છે. હવે એનાથી ઊંધું લો, આ વાક્યને ઉલટાવીને બોલો
If wealth is gained, nothing is gained. If health is gained, something is gained. If character is gained, everything is gained. જો તમે પૈસા મેળવ્યા છે તો કાંઈ મેળવ્યું નથી. ભલે લોકોમાં થોડો વખત રહે છે, પણ ટાઈમ ઇટર્નિટીમાં એની બહુ વેલ્યુ નથી. ઇફ હેલ્થ ઇઝ ગેઇન્ડ, સમથિંગ ઇઝ ગેઇન્ડ. પણ પછી કહ્યું ઇફ કેરેક્ટર ઇઝ ગેઇન્ડ, એવરીથિંગ ઇઝ ગેઇન્ડ. જો પ્રમુખ સ્વામી મહારાજ, એનું મૂર્તિમાન દ્રષ્ટાંત. એમની પાસે એવી વિદ્યા નથી જેને આપણે વિદ્યા કહીએ છીએ એવી વિદ્યા. યોગીજી મહારાજ, એમની પાસે પણ એવું નહોતું. ભગતજી મહારાજ, એમની પાસે પણ એવી કોઈ વિદ્યા નહોતી. આ લોકની બીજી એવી કોઈ આવડત પણ નહોતી કે બહુ સારું વગાડતા હોય કે સારું ગાતા હોય, એવું કાંઈ નહીં. બધું જ સામાન્ય હતું. પણ આ સંસ્કાર રૂપી ધન એ ઊંચામાં ઊંચું હતું. તો આ કેટલા કાર્ય થાય છે. આજે આપણે આ બધા કામ થાય છે તો પૈસાની તો જરૂર પડે જ છે ને, પણ લોકો પૈસા સામેથી આપે છે. જોઈ લો, કહેવું પડતું નથી. હમણાં આ શિબિર થઈ જેક્સનવિલમાં, તો ત્યાં આગળ 10,000 બાલ બાલિકા, કિશોર કિશોરી, યુવક યુવતીઓ આવ્યા હતા, બધા દિવસો થઈને. હવે બધાનો જમણવારનો કેટલો ખર્ચો થાય, આખું ગણો તો બધો ખર્ચો ત્યાંના મંડળે આપ્યો. કોઈ કહેવા ગયું નથી. સ્વામી તો ગયા જ નથી, સંતોય ગયા નથી, પણ કાર્યકર્તાઓય નથી ગયા. જોઈ લો, તો સ્વામીના જીવનનો પ્રભાવ એટલો છે કે એને પ્રેરણા થઈ અને એમણે આપ્યું ત્યાં આગળ. આવું કેટલું છે તમે જુઓ. એટલે આમ પૈસા દેખાતા નથી, પણ અંદર છે તો લોકો પૈસા આપે છે. અહીં દ્વારકા જી આવો, ના ગયા હોય તો જજો. આખો સ્વામિનારાયણ સંપ્રદાયનો રેકોર્ડ તૂટી ગયો. અત્યાર સુધીનો રેકોર્ડ તૂટી ગયો. શું રેકોર્ડ તૂટી ગયો? કે એક જ વ્યક્તિએ જમીન સંપાદનથી લઈને શિખરબદ્ધ મંદિર, આરસની મૂર્તિઓ, આરસની ઘનશ્યામ મહારાજની મૂર્તિ, અક્ષર પુરુષોત્તમ મહારાજ આરસના, હરિકૃષ્ણ મહારાજ અને રાધાકૃષ્ણ દેવ, શિવ પાર્વતી ને ગણપતિ, રામ સીતા ને હનુમાન, આ મૂર્તિઓ, સોનાના સિંહાસન, સોનાના કળશ, સોનાના ધજાદંડ, સભા મંડપ, સંત નિવાસ, બગીચો કમ્પ્લીટ કરીને આપી દીધું. અને હમણાં બાજુની બીજી જગ્યા લઈ આપી 55 લાખ રૂપિયાની. એમાં એક મોટું રસોડું અને બીજા ઉતારા ગેસ્ટ હાઉસ એવું બાંધવાનું છે. અને એક બીજી જગ્યાની જો વાટાઘાટ ચાલે છે સ્કૂલ અને બોર્ડિંગમાં, હોસ્ટેલ માટે. આ ટોટલ એક્સપેન્સ, એક નવો પૈસો કોઈની પાસે લીધો નથી. લોકોએ પછી આપ્યા હોય એની પોતાની મરજીની વાત છે, એમણે માગ્યો નથી કે કોઈ એનો ફંડ કર્યો નથી, કરી આપી દીધું એને. એ ક્યાંથી એને પ્રેરણા થઈ? અને એણે સંકલ્પ કર્યો છે. 2 વાર તો મને કહી ગયા છે, મને કે પ્રમુખ સ્વામી મહારાજની જન્મ જયંતિ મારે દ્વારકામાં ઉજવવી છે અને બધો ખર્ચો મારે આપવાનો. બીજી મદદ કરે, બધી વ્યવસ્થા સ્વયંસેવકની બધી, પણ ખર્ચા માટે કોઈની પાસે એક હાથ લાંબો કરવાનો નહીં કે તમે પૈસો આપો. જે ખર્ચો થાય એ બધો મારે કરવાનો. આ એને પ્રેરણા થઈ. તો એના પૈસા એ સ્વામીના થયા કે નહીં, પણ એ પૈસા ક્યાંથી આવ્યા? જેમ ચેકમાંથી પૈસા આવે, ચેકમાં દેખાય નહીં બહુ, ખાલી આંકડો દેખાય, પણ ક્રેડિટ કાર્ડમાં તો કશું ના દેખાય, ખબર જ ના પડે અંદર શું છે. ચેકમાં તો જો આમ જુએ તો ખબર પડે કે કંઈક આંકડો લખ્યો છે, કંઈક આમ એટલું ખબર પડે. ક્રેડિટ કાર્ડમાં તો કાંઈ ખબર ના પડે. તો આ ચારિત્ર છે એ ક્રેડિટ કાર્ડ જેવું છે, દેખાતું નથી પણ એમાંથી નીકળે છે ને આપણે જોઈએ છે. નીકળે છે ત્યારે ખબર પડે છે. પેલું ક્રેડિટ કાર્ડ પેલું મશીનમાં નાખે અને આમ તરત પૈસા નીકળે એટલે ખબર પડે. એમાં નાખે ત્યારે ખબર પડે કે જોઈ લો કઈ રીતે ચાલે છે. અને આ તો ધારો કે બરાબર છે પૈસાનું થયું, પણ માણસ આજે પૈસાથી માન નહીં મેળવી શકે, કોનો આદર મેળવ નહીં મેળવી શકે. લો, તમારી પાસે ગમે તેટલો પૈસો હોય તો
ઇવન વિદ્યા હોય તો નહીં મેળવી શકે, એમાં કંઈક બીજી જરૂરિયાત અને આની જરૂરિયાત. મને એક ભાઈ મળ્યા હતા, હાઈલી એજ્યુકેટેડ છે એકદમ, અને બહુ આમ કરોડોપતિ નથી પણ આમ કંઈ ગરીબ પણ નથી, પોતાનો બંગલો છે, બધું વ્યવસ્થિત છે. એના છોકરાને પણ એને સારું ભણાવ્યો છે. હવે જુઓ, અહીં ખબર પડે છે આ વિદ્યાની મહત્તાની. એ પોતે સારું ભણેલા છે, એનો છોકરો પણ સારું ભણેલો છે, પણ એનો દીકરો એના પિતાની સાથે 5 મિનિટ ઊભા રહેવા તૈયાર નથી. ઘરમાં જ રહે પાછા, પણ ભેગા જ નહીં થવાનું, છે જ નહીં જાણ. જો તો પૈસા છે, વિદ્યા પણ છે, પણ આ નથી. હવે અહીંથી રિવર્સમાં જુઓ, પ્રમુખ સ્વામી મહારાજ વોકિંગ કરતા હોય, 1000 માણસ આવી જાય લંડનની અંદર. હવે સવારે વોકિંગ કરવા સ્વામી નીકળે તો રાત્રે લોકો 12, 1, 12:30 ઘેર પહોંચ્યા હોય, સવાર પાછા વોકિંગમાં હાજર થઈ જાય. સ્વામી જમતા હોય, આ તો જમતા ખુલ્લામાં જમતા નથી, તોય પણ આમ હોય છે તો એમાં કેટલા માણસ બેસે છે. સ્વામીનું મુંડન થતું હોય, હું વચમાં પેલા આફ્રિકા હતા નૈરોબીમાં, તો સ્વામી મુંડન થતું તો સભા જેવું થઈ ગયું. મુંડનમાં ઓછામાં ઓછા 150 જણા બેઠા હશે. લે, મોટો હોલ જેવું હતું, ત્યાં તો બધી લાઈન થઈ ગયેલી. લે, મુંડનમાં શું છે? સ્વામી આરામમાં જાય, તમે કેટલાકે સારંગપુરમાં જોયું હશે તો 200 જણા ઊભા હોય અને પડાપડી થાય. હવે એમાં સ્વામી તો અંદર છે, બહાર પેલો કાચ છે, અંદર શું વાત કરે છે બહાર સંભળાતું નથી, ખાલી આમ હલનચલન કરે છે એવું દેખાય છે. હવે એક દાડો કોકને ઉત્સાહ રહે, કદાચ 2 દિવસ રહે, પણ કાયમ મહિનો રહે ને તો આજે જેટલો ઉત્સાહ છે એટલો જ કાલે ઉત્સાહ, અને એટલો છેલ્લે દિવસે પણ ઉત્સાહ. તો શું છે? એ કંઈક છે જે આપણે જોઈ શકતા નથી, પણ એ જે છે એ ચારિત્ર છે, એ મોટું બર છે. આજે માણસે બરબાદ થવાનું છે, પણ આ વધારેમાં વધારે મહત્વની વસ્તુ આ છે. એક ચિંતકે લખ્યું છે, ઇન ધીસ વર્લ્ડ there is nothing greater than man, but in man there is nothing greater than character. કે માણસો બધું તમે ગણાવો, પણ એ બધાની અંદર વધારેમાં વધારે મહત્વની વસ્તુ છે એ આનું ચારિત્ર છે. પણ આ વાત છે ને એ આપણને સમજવામાં એકદમ નથી આવતી, કારણ કે આપણી દ્રષ્ટિ સ્થૂલ થઈ ગઈ. જેટલું આંખે દેખાય છે, કાને સંભળાય છે, હાથથી કંઈક સ્પર્શ થાય છે, નાકથી કંઈક સૂંઘી શકાય છે, કે કંઈક પકડી શકાય છે, કે કંઈક સ્વાદ લઈ શકાય છે, બસ એટલી જ વસ્તુ આપણી નજરમાં આવે છે. એ સિવાયની જે વસ્તુઓ છે એમાં આપણી બહુ નજર પહોંચતી નથી, કારણ કે રાત દિવસ પેલી વસ્તુનો મારો છે આપણા મગજ ઉપર, એટલે એનાથી આપણે ટેવાઈ ગયા. તમે બહાર નીકળ્યા અને આમ તમે જાહેરાત જુઓ, એટલે એમાં કંઈક કપડાની જાહેરાત હોય, આમ કોઈ આમ એવા સરસ કપડાં પહેર્યા હોય અને આમ મોઢા પર આમ તેજ બતાવે, અને પછી નીચે જાહેરાત લખી હોય ગ્વાલિયર શૂટિંગ. એટલે તમને એમ થાય કે આવું શૂટ પહેરે તો આવો પ્રભાવ પડે, એટલે એના વિચાર શરૂ થઈ ગયા. ત્યાં બીજા આવ્યા, ત્યાં વળી સાબુવાળા આવ્યા, ત્યાં તેલવાળા આવ્યા, ત્યાં ગુટકાવાળા આવ્યા. એણે મારો કર્યો જબરજસ્ત. પેલા ગુટકા છે તે પછી લખે અંદર ઊંચે લોક કે ઊંચી પસંદ. લે, હવે એમાં થઈ ગયું જાતનું, એટલે એનો મારો થઈ ગયો. એટલે આ બધી વસ્તુઓ અને ચારિત્રનું કંઈ સાંભળવા મળે જ નહીં. કોક વખતે હમણાં અમેરિકાની અંદર એવા થોડાક વાક્યો કંઈક અવારનવાર સાંભળવાના મળે છે. કોક ઠેકાણે અબ્રાહમ લિંકનનો ફોટો હોય અને પછી કંઈક વાક્ય લખેલું હોય, એવું કોક વાર થોડુંક જો. અહીં તો હું જોતો જ નથી, તમે જોતા હો તો ખબર નહીં. કોઈક ગામડાઓમાં કંઈ દિવાલ ઉપર હોય છે, દિવાલ ઉપર ઠેકાણા વગરનું લખેલું હોય, કોઈ ધ્યાન રાખતું નથી. પણ આમ જ્યાં લોકોની આમ નજર પડતી હોય ત્યાં તો ભાગ્યે તમને આવું કોઈ વાક્ય જોવાનું મળે. હવે આ મહત્વનું છે, એની જાહેરાત થતી નથી, પણ ઘણી વખત જીવનની અંદર જે વસ્તુઓ દેખાય છે એના કરતાં ન દેખાતી વસ્તુઓ વધારે મહત્વની હોય છે. અત્યારે હોલમાં આપણે બેઠા જ છીએ તો હોલ દેખાય છે, તમે બધા ખુરશીમાં બેઠા છો તો એ ખુરશી દેખાય છે. હમણાં સવારે જમ્યા છો તો એ ભોજન દેખાય છે, આ કપડાં પહેર્યા છે એ દેખાય છે, પણ હવા દેખાય છે. પણ હવા વધારે મહત્વની
કે આ ખુરશી વધારે મહત્ત્વની, હવા વધારે મહત્ત્વની કે આ કપડાં વધારે મહત્ત્વના, હવા વધારે મહત્ત્વની કે આ ખાવાનું વધારે મહત્ત્વનું? ખાવાનું ના હોય ચાલે. આપણા કેટલાક સંતો છે અહીં, પેલા હરિવિજય છે ને, હરિવિજય સ્વામી અહીં છે, પછી આનંદ મુનિ સ્વામી છે, પછી પેલા વર્ણી પ્રિય સ્વામી, 3 સંતો તો અહીંયા જ છે. એમણે સરંગ 12 દિવસના નિર્જરા ઉપવાસ કરેલા છે, કન્ટિન્યુઅસ. એક પાણીનું ટીપું નહીં, 12 દિવસ સુધી. પણ 12 મિનિટ સુધી હવા ઉપવાસ કરી શકશે? હવા નહીં લેવાની. તમે હવા લો છો તો લેવાની પ્રક્રિયાની જ ખબર પડતી નથી, એના કોઈ પ્રોગ્રામ થતા નથી, એની કોઈ જાહેરાત થતી નથી. તમે હવા લો છો એની પણ ખબર નથી. હું તમારી સાથે વાત કરું છું, હવા લેવાનું ચાલુ છે, તમે વાત સાંભળો છો, હવા લેવાનું ચાલુ છે, એટલે ખબર પડતી નથી. એમ હવા લઈએ જ છે તો એનો કોઈ આનંદ પણ નથી આવતો. તમે આમ કંઈક ખાધું તો એનો આનંદ આવે, સફરજન ખાધું, બીજું કંઈક ખાધું, સમોસા ખાધા, તો એમ આનંદ આવે. હવાનો કે આનંદ આવતો નથી. પણ જેટલા આનંદ બધા આવે છે એ બધા એને લીધે છે, પણ એ દેખાતું નથી. એમ જીવનની અંદર ચારિત્ર દેખાતું નથી, પણ એને સમજવાની, એને માટે આ સત્સંગ કરશો એટલે ધીરે ધીરે ખ્યાલ આવશે કે આ વધારેમાં વધારે મહત્ત્વની વસ્તુ છે બીજા બધા કરતાં. અને તમે જુઓ કારના પ્રવાહમાં શું ટકે છે? ચારિત્ર જ ટકે છે. ગમે ત્યાં તમે જુઓ, પણ જે ચારિત્રવાન માણસ છે એ કારના પ્રવાહમાં ઊભો રહી શકશે, બાકી લોકો ભૂલી જાય. ગમે તેટલા પૈસા હશે, લોકો તો ભૂલી જાય, પણ એના જ સગાવાલા ભૂલી જાય. બોલો, અત્યારે કોઈક એવા કરોડપતિ થઈ ગયા હોય અને પછી એની પેઢીમાં કોઈને પૂછો તો ભૂલી ગયા, કદાચ કંઈક ઘરમાં ફોટો રાખ્યો હોય તો રાખ્યો હોય, પણ ચારિત્રવાન પુરુષ થઈ ગયા તો તમારે કોઈ લેવા દેવા ના હોય તોય તમે રાખશો. તો જો વધારે મહત્ત્વનું આ છે, એટલે આવો થોડોક વિચારને પામે તો એને ખ્યાલ આવે છે. એટલે આ ધન છે અને આની ઉપર વધારે ધ્યાન રાખવાની જરૂરિયાત છે, પણ એ આપણા નજરમાં આવતું નથી. એને માટે આ સમાગમ. અત્યારે જો તમે થોડું સાંભળ્યું, હવે આ બધું વિચાર્યું તો તમને ખ્યાલ આવશે કે વાત સાચી છે. જુઓ, રવિશંકર મહારાજ, તમારા મને ઘણાએ નામ સાંભળ્યું હશે, ઘણાએ દર્શન કર્યા છે. કેટલા સિમ્પલ માણસ હતા, એકદમ સિમ્પલ. કેડિયું પહેરતા. હવે કેડિયું તો અત્યારે લગભગ નીકળી ગયું છે, ગામડાઓમાં કંઈક કોક ઠેકાણે હોય છે, બાકી શહેરમાં તો તમને કંઈ વરસમાં એકાદ કોઈ મળે કેડિયું છે જ નહીં. એક જ જાતનો ડ્રેસ, ટોપી પહેરતા, ધોતિયું પહેરતા, કેડિયું પહેરતા, તદ્દન ઓર્ડિનરી. એમ જુઓ તો 6 ચોપડી ભણેલા હતા, પણ કેટલો એનો પ્રભાવ હતો, એનું જીવન ઊંચું હતું. ગાંધીનગરમાં એનું સ્ટેચ્યુ છે. મોરારજીભાઈ દેસાઈ ભારતના વડાપ્રધાન બન્યા અને વડાપ્રધાન તરીકેની એમની અમદાવાદની પહેલી મુલાકાત હતી અને અમદાવાદ એરપોર્ટ ઉપર ઉતર્યા અને એમને ખબર પડી કે રવિશંકર મહારાજ અહીં છે, અહીં શાહીબાગમાં રહેતા. તો એમણે તરત એના પ્રોગ્રામમાં થોડો ફેરફાર કર્યો. પ્રાઇમ મિનિસ્ટર થાય કે પ્રેસિડન્ટ થાય પછી તો મિનિટના પ્રોગ્રામ ઘડાઈ જાય બધા અગાઉથી, પણ એમણે પ્રોગ્રામમાં ફેરફાર કર્યો અને પહેલાં રવિશંકર મહારાજ પાસે ગયા, વડાપ્રધાન. હવે એ ICS થયેલા, આમ ભણતરની રીતે જુઓ તો, અને વડાપ્રધાન એટલે કેટલી મોટી પદવી કહેવાય. રવિશંકર મહારાજ એ ગ્રામ પંચાયતના સભ્ય પણ નહોતા, પણ વડાપ્રધાન આદર કરતા હતા. એ કઈ વસ્તુ આદર કરાવડાવે છે? પૈસો તો છે નહીં, કોલેજની ડિગ્રી તો છે નહીં, એનું ચારિત્ર ઊંચું છે. તો જો આ વિચારને પામે તો એને ખ્યાલ આવે છે, એની દ્રઢતા થાય છે, એટલે પછી દિશા બદલાય. નહીં તો રાત પૈસાના જ વિચાર, બસ પૈસાના જ વિચાર, અને પછી એમાં પાછું બેલેન્સ રહેતું નથી. પછી ખોટી રીતે પૈસા મેળવવાના વિચાર, એ પાછું શરૂ થઈ ગયું. જો પૈસા મેળવો એનોય વાંધો નથી, વ્યવસ્થિત પૈસા મેળવશો ને તો એમાં થોડુંક ચારિત્રનું ઘડતર થઈ જશે. પણ ખોટી રીતે જ મેળવવાનું ચાલુ છે, એ રીતે ચાલુ છે, કઈ રીતે છેતરપિંડી કરવી, અને એ બધું આખું શરૂ થઈ. જુઓ, આખું એનું વિજ્ઞાન ઘણું બધું વિકાસને પામતું જાય છે. પણ
ચારિત્રનો મહિમા સમજાય તો એ માર્ગે નહીં જાય. ભલે તમે કોઈ આમ ત્યાગી થઈ જાવ એવું નથી, પણ આ રીત આ સમજવાનું. તો દુનિયાની અંદર આવા માણસો થયા છે. તો આ બધો વિચાર, એટલે આ ધન છે એ વિચાર કરવાનો. હવે આ ચારિત્રની જે વાત કરી, સંસ્કારની જે વાત કરી, તો એની અંદર એકદમ વધારેમાં વધારે મહત્ત્વની વસ્તુ કઈ છે? સંસ્કારમાં ઘણી બધી વસ્તુઓ કહેવામાં આવે છે, એનો કોઈ છેડો આવે એવો નથી, પણ એકદમ અત્યંત પાયાની વસ્તુ કઈ છે? ભગવાનમાં શ્રદ્ધા, ભગવાનમાં નિષ્ઠા, ભગવાનનો આશરો, ભગવાનનું સ્મરણ. જો એ વાત નાખવામાં આવે તો એની પાછળ બધા આવે છે. સ્વામિનારાયણ ભગવાને ગઢડા પ્રથમના 62ના વતનામૃતમાં કહ્યું કે જ્યારે મુમુક્ષુને ભગવાનમાં નિષ્ઠા થાય છે, ભગવાનનો નિશ્ચય થાય છે, ત્યારે ભગવાનના કલ્યાણકારી ગુણ એમાં આવે છે. ચારિત્ર એટલે કલ્યાણકારી ગુણ. ભગવાનમાં નિષ્ઠા થાય, માણસ ખોટું નહીં કરે. આજે ખોટું ન થાય એને માટે કેટલી વ્યવસ્થા ઊભી કરવી પડે છે, અને છતાંય ખોટું થયા જ કરે છે. જુઓ તો આ પરીક્ષામાં ચોરી ના થાય એને માટે સરકાર કેટલું કરે છે, પણ તોય ચોરી અટકી. તમે જુઓ, પેલી સ્ક્વોડ રાખે છે ને ફલાણું રાખે છે ને ઢીકણું રાખે છે ને, પણ તોય તમે ઊંડા ઉતરો ને તો ઢગલા બંધ ચોરી થાય છે. પણ ભગવાનમાં નિષ્ઠા થઈ તો જુઓ, સારંગપુરમાં આપણે સ્કૂલ કરી છે, ત્યાં ખાલી ભણાવવામાં જે ગણિત ઇતિહાસ એટલું ભણાવે છે એવું નહીં, આ ભણાવવામાં આવે છે. એ કોર્સમાં નથી. ભગવાનમાં શ્રદ્ધા એ કોઈ અભ્યાસના કોર્સમાં નથી. કંઈક થોડાક પાઠ હોય તો જુદી બાબત છે, પણ છતાં એ કોર્સની બહાર જઈને પણ એને ભણાવવામાં આવે છે. અને ભણાવવામાં આવે છે એટલે ખાલી પેપરમાં લખવાનું નહીં, પણ જીવન જીવે એવું કરવામાં આવે છે. તો સારંગપુરમાં એસએસસીની પહેલી બેચનું રિઝલ્ટ આવ્યું 98%. એ તો જાણે સારી બાબત છે, ઘણા 98% આવે છે. હવે મહત્ત્વની વાત આવે છે. એક પણ વિદ્યાર્થીએ એક પણ વિષયમાં એક પણ માર્કની ચોરી કરી નથી. અને ચોરી કરવાના પાછા બધા સંજોગો હતા. જે સેન્ટરમાં પરીક્ષા આપવા ગયા હતા ત્યાં બધા જ ચોરી કરતા હતા. એટલે કોઈ પણ માણસ લોભાઈ જાય, બધા જ ચોરી કરતા હોય, અને તમે એકલા બેસી રહો, આમ બન ઢીલું પડી જાય. પણ એટલી અંદર દ્રઢતા કરાઈ હતી કે એમને જે કરવું હોય એ કરે. આપણે કોઈને રોકી શકતા નથી, પણ હું નહીં કરું. સુપરવાઇઝર ઊભા છે, અને સુપરવાઇઝરે આપણા વિદ્યાર્થીઓને કહ્યું કે તમે કેમ ચોરી કરતા નથી, કરો, વધારે માર્ક આવશે. તારા વિદ્યાર્થીઓએ કહ્યું સાહેબ એ અમે નહીં કરીએ, અમારા માર્ક ઓછા આવશે તો વાંધો નથી, પણ અમારે એને જ કરવું. જો આ એનું ચારિત્રનું નિર્માણ થયું. પણ આ કેમ થયું? કે એને ભગવાનમાં શ્રદ્ધા થઈ કે સ્વામિનારાયણ ભગવાન છે. તો સ્વામિનારાયણ ભગવાન છે એવું તો કરોડો માણસ જાણે છે. તમે સ્વામિનારાયણ ભગવાનનો ફોટો મૂકો તો કરોડો માણસ કહેશે કે આ સ્વામિનારાયણ ભગવાન છે. એ નિષ્ઠા ના કહેવાય કે આ રામચંદ્રજી ભગવાન છે, આ શ્રી કૃષ્ણ ભગવાન છે. એ નિષ્ઠા ન હોય. નિષ્ઠા આ છે કે એ મને જુએ છે, એ મને જાણે છે, એ મારા કર્મનું ફળ આપે છે, એ કરવાનું. હવે ક્યાં શું, આ તો ધારો કે ચોરીની વાત આવી, પણ હવે ક્યાં સુધી આગળ વધે છે. આ જ્યારે આ વાત સમજાય છે ત્યારે બારડોલીમાં એક ભાઈ છે, એ રિક્ષા ચલાવે છે. હવે તમે સમજી શકો છો રિક્ષા ચલાવે એટલે એનું આર્થિક સ્તર કેવું હોય. બીજું કોઈ પાછો કંઈ ધંધો કે બીજું છે નહીં, કશું ખેતી બેતી કંઈ નથી, બસ ખાલી રિક્ષા ઉપર એનું ચલાવે છે. એ માણસ એકવાર આમ જતા હતા અને એને હીરાનું પડીકું મળ્યું, 8 લાખ રૂપિયા. 8 લાખ રૂપિયાનું હીરાનું પડીકું મળ્યું, એણે પાછું આપી દીધું. આ ચારિત્ર. હવે આનું કોઈ સર્ટિફિકેટ અપાય છે, પણ સર્ટિફિકેટો કોલેજોમાં અપાય છે એના કરતાં વધારે મહત્ત્વનું છે કે નહીં? તમે સર્ટિફિકેટ આપીને આ નથી કરાવી શકતા, અને વગર સર્ટિફિકેટે આ કર્યું. રસ્તામાંથી મળ્યા છે, ચોરી કરવાની વાત નથી. હવે જો આ વિચાર નાખવામાં આવે સમાજમાં કેટલા પ્રશ્નો ઓછા થઈ જાય. તો મહત્ત્વનું છે ને. તો આવું આપણે જોઈએ, આવું સાંભળીએ તો આપણને વિચાર આવે. પેલું બધું તો સંભળાયા કરે, આણે આમ કર્યું,
આણે આમ કર્યું, આવું આવતું નથી પાછું. છાપામાં મોટે ભાગે આ બધું આવે. એક રોજનું છાપું ખોલો અને કૌભાંડ ના હોય એવું બને જ નહીં. અને પાછું નાના માણસોનું કૌભાંડ નહીં, મોટાનું કૌભાંડ, કે આમ કૌભાંડ કર્યું, આમ કૌભાંડ કર્યું, આમ કૌભાંડ કર્યું. એટલે લોકોના મગજમાં એમ થઈ ગયું કે આ તો નોર્મલ છે, થાય જ, મોટા કરે તો આપણે કરવામાં શું વાંધો, એવું મગજ થઈ ગયા. આવી વાતો કોઈ હોય, હવે તમે છૂટક અત્યારે સાંભળી, કેટલા જણાએ સાંભળ્યા, થોડા કે, અને છાપામાં પેલું તો બધા જ જુએ, એટલે મગજ એમાં થઈ ગયા. પણ ભલે હવે લોકો જે કરવું હોય એ કરે, પણ આપણે આ કરવાનું છે. આપણે સ્વામિનારાયણ ભગવાનના આશ્રિત છીએ, તો સ્વામિનારાયણ ભગવાનનો મહિમા વધે, એને લોકો જાણતા થાય, એને માટે આ મહત્ત્વનું છે. તમે પ્રવચન નહીં કરો ચાલશે, કરો તો ખોટું નથી, પણ બધા પ્રવચન નહીં કરે. તમે મંદિર નહીં બનાવી શકો તો એ વાંધો નહીં, તમે યજ્ઞ નહીં કરો તો વાંધો નહીં, પણ આ પ્રવર્તાવો. અને પ્રવર્તાવો એટલે પોતાથી શરૂઆત કરો. તમારા દીકરાઓને કહો, તમારી દીકરીઓને કહો, આવું શીખવતા જાઓ. પહેલેથી જ નાખો, પહેલેથી એ વાતો સંભળાવો. આવું જેણે પૂર્વે કર્યું હોય, જે કંઈ કર્યું હોય અને આજે કરતા હોય, કેટલાય બધા છે. અહીંયા અલમપુર ગામ છે ગાંધીનગર પાસે, ત્યાં એક વિદ્યાર્થી અત્યારે વિદ્યાનગર છે, આપણા છાત્રાલયમાં ભણે છે. એને 40,000 રૂપિયા મળ્યા. 40,000 રૂપિયા એને પાછા આપી દીધા. જોયું? તો આવી વાતો આપણે ત્યાં નથી, બારે છે ને આપણે ત્યાં છે. તો આવી વાતો સાંભળે તો કોઈક દિવસ એને વિચાર આવે. અહીં પેલો રાયચંદ રબારી છે, પહેલાં મંદિરમાં જ રહેતો હતો, અત્યારે અહીં પાછળ નજીકમાં જ રહે છે. તો પહેલાં પેલો અહીં રહેતો હતો, તો પછી આમ બધું બાથરૂમને બધું સાફ કરવા જાય. તો એકવાર બાથરૂમ સાફ કરવા ગયો, તે બારી પરથી એક વીંટી મળી સોનાની. હવે લોભાઈ જાય ને માણસ, એણે ઓફિસમાં પાછી આપી દીધી. હવે ગરીબ છે. જોયું? આપણે ત્યાં ઘણા બધા આ રીતે બધા જાગ્રત છે, પણ એ વિચારને આવ્યો ક્યાંથી? એ ભગવાનમાં શ્રદ્ધાથી. તો કેટલું મહત્ત્વનું છે. એટલે મોટામાં મોટો સંસ્કાર આ છે, તો એ નાખો અને ભગવાનમાં શ્રદ્ધા ઉત્પન્ન કરો. અહીં આગળ આજે આ શાળાઓના સ્કૂલના બધા શિક્ષકો આવ્યા છે. ક્યાં છે બધા? હાથ ઊંચા કરો છો. આ મિશન બનાવો. આ બધું તમારા કોર્સમાં બીજું છે, પણ તમારા વિદ્યાર્થીઓ જે છે એ બધા એને ભગવાનમાં શ્રદ્ધા ઉત્પન્ન કરો. થોડા પાઠ હોય છે તમારે, પણ આ નાખો તો તમારી સ્કૂલ જુદી થઈ જશે. કોને માનવા એની મરજીની વાત છે, એ તમારે કહેવાની જરૂરિયાત નથી, કારણ કે નહીં તો ડખો થશે. જેને જે માનવું હોય માને, પણ એ માનવું એટલે આ એ એને શીખવાડો. તમારી સ્કૂલનો એક પણ વિદ્યાર્થી એ ચોરી ન કરે એવો થવો જોઈએ. તમે પરીક્ષા લો ત્યારે પેપર આપીને તમારે બહાર નીકળી જવાનું. સુપરવાઇઝર હાજર જ ન રહે, એ ખરું શિક્ષણ કહેવાય. અને ચોરી ના કરે. અત્યારે હાજર રહેવું પડે છે ને, એ ખામી છે ને આપણી. પણ જો એને ભગવાનની વાત સમજાય તો એ નહીં કરે. હવે અઘરું છે આ, પણ સાચું એ છે. તમે ઘડવૈયાઓ છો, ડૉક્ટરને તૈયાર કરનાર તમે છો, એન્જિનિયરોને તૈયાર કરનાર તમે છો, વકીલોને તૈયાર કરનાર તમે છો. દરેક ક્ષેત્રના તમે પાયામાં છો. આ નાખો. કેવી રીતે નાખવું એ તમે વિચારો, પણ દરેક આવી વાતો કહેતા રહો. તમારી સ્કૂલમાં જ કેટલાક વિદ્યાર્થીઓ હશે કે જે આવા હશે, તેને હાઇલાઇટ કરો, એને કરો. કોઈ જરાક સારું કર્યું હોય આવું, તેને હાઇલાઇટ કરો, એટલે બીજાને એમ થશે કે ના આવું કરવું જોઈએ. વારંવાર કહેતા જાઓ. ભણાવતા ભણાવતા એક વાત તો આ નાખવાની જ. પહેલાં થઈ ગયા હોય, આજે હોય, આપણા દેશમાં હોય, બીજા દેશમાં હોય. અબ્રાહમ લિંકન કેમ મહાન બન્યા? આ એનો સિદ્ધાંત હતો. અને આ વાત સમજાઈ હતી. એ વેપાર કરતા હતા, નાની દુકાન પહેલાં કરતા હતા. એની અંદર 1 સેન્ટ વધારે આવ્યો. હવે એને ખબર ના પડી તે વખત. રાત્રે હિસાબ કર્યો ત્યારે એણે જોયું કે 1 સેન્ટ વધારે આવ્યો છે. તો એણે શોધી કાઢ્યું કોનો છે. એને ઘેર જઈને પાછો આપી આવ્યા. નાની વસ્તુ હતી, પણ એણે પૈસો પાછો આપી દીધો. તો આગળ આવ્યા. એક રેસ્ટોરન્ટમાં ગયા નાસ્તો કરવા ગઈ. તો પેલો અંદર હતો ને, એણે થેન્ક યુ કહ્યું. તો પેલો બ્લેક હતો, પેલો અંદર સેવા કરનારો. તો એણે કહ્યું
કે તમે બહુ મહાન થશો કે છે. પેલાએ કહ્યું, આ તો તે વખત ઓર્ડિનરી હતા. તો આણે કહ્યું કેમ? એમ કે હું આટલા વર્ષોથી આ રેસ્ટોરન્ટમાં કામ કરું છું, મને કોઈએ થેન્ક યુ કહ્યું નથી અને તમે પહેલાં નીકળ્યા. લે, તો એ માણસ એણે બીજાની કદર કરી. પણ એ બીજાની કદર કરવાની ભાવના, અમે કદર શું કરે છે? એણે કંઈ ઉપકાર તો કર્યો નથી. તમે પૈસા આપો છો ને એ સેવા કરે છે, પણ તો એણે કદર કરી. તો અબ્રાહમ લિંકનમાં એ ગુણ હતો, ઓનેસ્ટી હતી, બીજાનો આદર કરવાની વૃત્તિ હતી. પણ બીજાનો આદર કરવાની વૃત્તિનું મૂળ ભગવાન છે. નરસિંહ મહેતાએ શું લખ્યું? સકલ લોકમાં સૌને વંદે, બધાને વંદન કરે. બધાને પૈસા આપી દેવું એવું નથી, બધાને નોકરીમાં રાખી દેવું એવું નથી, પણ વંદે, રિસ્પેક્ટ ઓલ, લવ ઓલ, આ આવશે ઓટોમેટિક. તો આ શીખવવાનું છે. એટલે આ ચારિત્રનું નિર્માણ કરજો અને બેઝ બનાવો. અને એ બેઝ બનાવશો તો તમારી સ્કૂલ જુદી થશે. બાકી તો સ્કૂલો ચાલે છે, પણ આ રીતે. અને એની અંદર તમે બધા પણ જાગ્રત થાઓ. તમારે એને માટે સમય ફાળવવાનો, અને માટેનું વાંચન કરવાનું, આની વાત થોડી કરવાની, જે વાત કરી હોય એ પાછી પૂછતા રહેવાનું, અને પાછું પ્રેક્ટિકલ જોવાનું. અહીં આપણા એક સત્સંગી છે મહેસાણામાં, એ બેંકમાં ઓફિસર છે. એને આ વાત બરાબર બેસી ગઈ છે કે મારા છોકરાઓને મારે ઘડવાના છે, તો એવું મારે ચારિત્રનું નિર્માણ કરવાનું છે. હવે નાની ઉંમરમાં બાળકોમાં ક્યાં ભૂલો થાય છે એ પાછું થોડો એનો અભ્યાસ છે, એ કંઈક વાંચતા છે અને ખબર જ. તો અમુક અમુક દિવસોએ એના દીકરાઓનું પેલું દફતર ચેક કરે અને એમાં જુએ એક પેન્સિલ વધારાની હોય, એક રબર અંદર વધારાનું હોય, તો પ્રશ્ન પૂછે કે આ રબર ક્યાંથી આવ્યું? હવે છોકરો કે મને રસ્તામાંથી મળ્યું હતું. તો એને કે મળ્યું એનો વાંધો નહીં, પણ આપણે અહીં ઘેર ના લવાય, એ શિક્ષકને આપી દેવાનું, કોઈ ગરીબ વિદ્યાર્થીને આપવો હોય તે આપી દે. આ ટ્રેનિંગ. કોઈક વાર ચોરીએ કરી હોય એવું પણ બને. હવે તમને એમ થાય કે એમાં શું? પણ તમે જેટલી મોટી ચોરીઓ દુનિયામાં થઈ છે એના મૂળમાં તમે જાઓ તો શરૂઆત નાની થઈ હશે. તે નાની એ નાની ન હોય. વડનું બી નાનું દેખાય છે, પણ એ નાનું ન હોય, એમાંથી આખો વડ થઈ શકે. તો સારી વસ્તુ નાની તમે નાખી છે, પણ એમાંથી મોટો વડ થશે. અને ખરાબ વસ્તુ પણ નાની નાખી છે, તો એમાંથી ખરાબ વડ પણ થશે. બે ભેગું થશે. એટલે આ નાખવાનું. તો સારી વસ્તુ શું છે? અને ભગવાનમાં શ્રદ્ધા નાખો, ઓટોમેટિક બધા ફેર પડવા માટે. સાચા અર્થમાં ભગવાનમાં શ્રદ્ધા આ પહેલાં પહેલો મોટો આ ગુણ છે. તો એ જો ભણાવનાર શિક્ષક આ રીતે કરે, મા બાપ આ રીતે કરે, સંતો તો મહેનત કરે જ છે, પણ બધા આપણે પુરુષાર્થ કરીએ તો આ કાર્ય જુદું થાય. શતાબ્દી મહોત્સવની અંદર આ રીતે બધા આપણે જાગૃત થઈએ અને આવો એક સમાજ આપણે બધા ઘડીએ. એને માટે બધાને વિશેષ બળ મળે, પ્રેરણા મળે એ પ્રાર્થના.